હાય મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો, રાત્રે રોકાયો તો એકદમ મસ્ત બેનના ઘરે. તો રાત્રે થોડું સૂયા અને વહેલા 6 વાગી ગયા છીએ તો એકદમ મસ્ત ઉઠી ગયો છું. તમે જોઈ શકો છો બેનનું ઘર છે બાજુમાં. એકદમ મારા જીજાજી એકદમ મોબાઈલમાં એકદમ મસ્ત વિડીયો જોઈ રહ્યા છે અને એક બાજુ એકદમ ભાણી પણ મારી વિધિ ઉઠી ગઈ છે એકદમ મસ્ત રીતે. સામે રુદ્ર પણ તૈયાર થઈ ગયો છે, કારણ કે મેં કહ્યું ચલો હું રોજ વંશુની એક્સરસાઇઝ કરવા લઈને જાઉં છું, તો બધા ઉઠી જાઓ, આજે તમને પણ એકદમ મસ્ત એક્સરસાઇઝ કરવા લઈ જાઓ. તો એ જ પ્રમાણે એકદમ બેન પણ એકદમ મસ્ત ઘરના માટે પાણી ગરમ કરી રહી છે અને હું પણ નીકળીશ હવે ભાણિયાઓને લઈને. એકદમ આજની મુલાકાત એકદમ મસ્ત તમારા ચાંદખેડામાં. તો ચાંદખેડા એરિયાના એકદમ મસ્ત લોકેશન પર વિડીયો બનાવીને તમને બતાવીશ. તો મિત્રો, મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે, તો જોવાનું ભૂલતા નહીં. વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો. તો મિત્રો, તમે જોઈ શકો છો એકદમ મારી નાની બેન છે ચેતના, ચાંદખેડામાં જ રહેશે. હાય ચેતના, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ જ પ્રમાણે એકદમ મારી બેનના જેવી એકદમ મારી મસ્ત લાડકડી એકદમ મસ્ત ભાણી છે, તમે જોઈ શકો છો. અને એક બાજુ એક તમે જોઈ શકો છો મારો ભાણિયો પણ છે રુદ્ર. જો ગુડ મોર્નિંગ બોલે પહેલાં તને બોલી દીધું એટલે બહુ મસ્ત એકદમ ક્યુટ છે. અને તમે જોઈ શકો છો એ જ પ્રમાણે એકદમ મારા જીજાજી પણ છે. તો એ પણ એકદમ મસ્ત ધંધે જવાની તૈયારી છે. તો એ પણ એકદમ મસ્ત રાત્રે મોડા આવ્યા હતા, તો અત્યારે પણ થોડી વાર એકદમ વહેલા ઉઠી ગયા છે અને શોર્ટ ટાઈમ એ પણ ધંધે નીકળી જશે. પણ કદાચ ખબર નહીં, હું આજે આવેલો છું તો મારી પાસે પણ થોડો કદાચ ટાઈમ આપશે. મસ્ત એક્સરસાઇઝ કરવા નીકળી ગયા હતા તો એકદમ તમે જોઈ શકો તો રસ્તામાં એક જગ્યાએ પાણીની ચકલી ચાલુ હતી. તો મસ્ત મારી ભાણીને કહ્યું ભાઈ ચકલી બંધ કરી દે, કારણ કે બધા ઘરના બધા સૂતા છે. તો મિત્રો, પાણીનો બગાડ કરવો પણ એ પણ એકદમ આપણા માટે એકદમ ગુનો જ છે. તો મિત્રો, પાણીનો પણ બગાડ ના કરવો જોઈએ. ઘરના લોકોને ખ્યાલ નહીં હોય ને પાણી આવી ગયું તો ચકલી પણ ચાલુ રહી ગઈ, તો એ પણ બંધ કરી દીધી છે. અને તમે જોઈ શકો છો એકદમ હવાર વહેલું એકદમ મસ્ત લોકેશન કે જે ચાંદખેડાના એરિયાનું છે. અને સાથે મારા બંને ભાણિયા વિધિ અને રુદ્ર પણ મારી સાથે જ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો એ પ્રમાણે એકદમ મારી મસ્ત ભાણી અને ભાણીઓ ભણે છે જે સ્કૂલમાં સ્વસ્તિક વિદ્યાલય અને શિવશક્તિ વિદ્યાલય. તમે જોઈ શકો છો એકદમ મસ્ત એનો ગેટ પણ આવી ગયો છે. અને તમે સામે જ જોઈ શકો છો એકદમ મોટી અમારા ભાણિયાઓની સ્કૂલ છે. તો સ્કૂલમાં જવાનું પણ બહુ મોડું થાય એવું નથી, કારણ કે ઘરના નજીકમાં જ સ્કૂલ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો એ પ્રમાણે મારા ભાણિયા પણ એકદમ મસ્ત મારી સાથે ચાલી રહ્યા છે. અને ખરેખર અમને પણ આજે મસ્ત એક્સરસાઇઝનો મોકો મળી ગયો છે. તો એકદમ મસ્ત રીતે એકદમ ચાલી રહ્યા છે અને દોડી પણ રહ્યા છે. તો મિત્રો, ખરેખર અમને પણ આજે એમ થઈ ગયું કે મામા તમે રોજ વંશુને લઈને જાઓ છો, આટલો નાનો વંશુ છે તો તમે રોજ એક્સરસાઇઝ કરવા લઈને જાઓ છો. તો મામા મારે પણ આવવાનું છે. તો મને રાત્રે પણ એમને કીધું હતું. તો એકદમ મસ્ત વહેલા જેવું ઉઠ્યો, આજ ભાણિયાઓ સાથે જ છે મારા. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો હું અત્યારે ચાલી રહીશું આયુસી રોડ ઉપર, આયુસી ત્રાગા રોડ ઉપર. તમે જોઈ શકો છો એકદમ મસ્ત તમે લોકેશન. તો વિધિ અને રુદ્ર પણ એકદમ મસ્ત દોડવાની એકદમ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો મસ્ત માતાજી ચડવા માટે ફુલહારવાળા બેન પણ વહેલા લારી લગાવી દીધી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો એકદમ નવી બિલ્ડિંગ પણ આ બાજુ બની રહી છે. તો મિત્રો, વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે મારું, તો જોવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો હું આવી ગયો છું ચાંદખેડા પર. મારી એક્સરસાઇઝ કરવાનું તો કન્ટિન્યુ ચાલુ જ છે, કારણ કે રાત્રે 2-2:30 વાગ્યા સુધી જાગ્યા હતા અને અત્યારે એકદમ વહેલા મસ્ત ઉઠી ગયા છીએ. તો એકદમ મારા ભાણિયાઓને પણ સાથે લઈને આવી ગયો છું. તો મિત્રો, કન્ટિન્યુ એક્સરસાઇઝ કરો તો કન્ટિન્યુ કરવી જોઈએ. એવું ના કરવું જોઈએ કે ભાઈ 1 દિવસ કરીને પછી બંધ કરી દઈએ, તો જ આપણા શરીરની એકદમ મસ્ત એવી ફિટનેસ રહેતી હોય છે. તો આજે તો મારી સાથે મારા ભાણિયા છે, તો મને આનંદ બી અંદરથી એકદમ મસ્ત અલગ જ છે કંઈક. તો મિત્રો, તમે જોઈ શકો છો એકદમ ચાંદખેડાના આગળના એકદમ મસ્ત ફ્લેટ પણ તમને દેખાઈ રહ્યા છે. જો મિત્રો, તમે પણ ચાંદખેડાના હોય મારો વિડીયો જોતા હોય તો 100% મારા વિડીયોમાં લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો મસ્ત અજવાળું પણ થઈ ગયું છે અને કૂતરાઓ પણ એકદમ મસ્ત રોડ ઉપર એકદમ ઉઠીને એ પણ તૈયાર થઈ ગયા છે ભાઈ એક્સરસાઇઝ કરવા માટે. તો મિત્રો, તમે જોઈ શકો છો એ પ્રમાણે રુદ્ર અને વિધિ પણ એકદમ પરસેવો થયા ગયા છે. અને તમે જોઈ શકો છો એકદમ આરાધ્ય ચોકડી આવી ગઈ છે અને આરાધ્ય ચોકડી પર એકદમ મસ્ત આજુબાજુનો એકદમ મસ્ત વિડીયો બતાવી તમને એકદમ મસ્ત શેર કરવા જઈ રહ્યો છું મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો કૂતરાઓ પણ એકદમ મસ્ત રોડ ઉપર આવી ગયા છે.
તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે કિલોમીટર 1.5 કિલોમીટર અમે ચાલ્યા અને ભાણિયાઓ એકદમ પહેલી જ વખત મારી સાથે ચાલવા આવ્યા છે તો થાકી પણ ગયા કે એમાં હવે ચલો પાછા. તો ભાણિયાઓને થકવી પણ ના દેવાય. અને બીજું કે એકદમ વહેલી સવારે ઉઠીને ખરેખર જે ચાલવાની અને એક્સરસાઇઝ કરવાની મજા આવે છે ને, ખરેખર મિત્રો જો તમે પણ ક્યારે ના ચાલ્યા હોય ને તો સવારે વહેલા એક વખત પથારીથી 5 વાગે ઉઠી જાઓ અને તમે 6 વાગે ખરેખર ચાલવાનું ચાલુ કરશો તો તમને ખરેખર એકદમ મસ્ત તમારું શરીર એકદમ સ્ફૂર્તિભર્યું થઈ જશે. કારણ કે આખી રાત તમે જો ઊંઘ્યા નહીં હોય ને છતાં પણ તમને એકદમ મસ્ત તમે એકદમ એક્ટિવ થઈ જશો મિત્રો. તો ખરેખર સવારમાં ઉઠીને વહેલા એકદમ મસ્ત એવું ચાલવું જોઈએ. તો મિત્રો મારો કહેવાનો મતલબ એ જ છે કે આપણે કોઈ પણ હાલતમાં હોય તો ક્યારે પણ આપણે બહાના બનાવતા ના શીખવું જોઈએ. કારણ કે આપણે બહાના બનાવવાનું જો કદાચ એક વખત શીખી જઈશું તો આખી જિંદગી આપણે બહાના જ બનાવી કરશું. એ જ પ્રમાણે મારા ભાણિયાઓને પણ મેસેજ કર્યો છે કે ક્યારે પણ ખોટા બહાના કાઢવાના. અને ટાઈમ કોઈની પાસે હોતો નથી. પહેલી વાત તો એક જ તમે ધ્યાનથી સાંભળી લેજો કે ટાઈમ તો કોઈની પાસે હોતો નથી, પણ ટાઈમ આપણે એકદમ મસ્ત રીતે આપણે કાઢવો પડતો જ હોય છે. બાકી ટાઈમ આપણી પાસે સામેથી આવશે અને તરત જતો રહેશે, ખબર પણ નહીં પડે. તો મિત્રો એકદમ તમને પણ જ્યારથી ટાઈમ મળે છે તો તમે પણ એકદમ મસ્ત તમારું કોઈ બી કામ હોય તેના અંદર સમય લગાવી દો. કારણ કે સમય કોઈની રાહ જોતો નથી મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આપણે ગામડામાં સેવા કરીએ છીએ એ પ્રમાણે એકદમ અમદાવાદમાં પણ એક કાકા કૂતરાઓ માટે મસ્ત બિસ્કિટ નાખી રહ્યા હતા. એ પ્રમાણે સેવાભાઈ અમદાવાદમાં પણ લોકો પડ્યા છે જે પણ નાના પશુઓની પણ એકદમ મસ્ત સેવાઓ કરતા હોય છે. મિત્રો તમે જોઈ શકો છો અમારા ભણિયાઓ સાથે હતા એકદમ મસ્ત એકદમ સ્વીટની દુકાન આવી ગઈ છે ભાઈ. તો એકદમ મસ્ત સ્વીટની દુકાનમાંથી વહેલા એકદમ ખાવા માટે બ્રેડ પણ લઈ લીધી છે. કારણ કે અમારા ભણિયાઓ માટે રાત્રે મારે બહુ મોડું થઈ ગયું હતું તો ખાવાનું પણ કંઈ લીધું નહોતું મિત્રો. જોઈ શકો છો એકદમ મસ્ત ગાય પણ આવીને ઊભી ગઈ છે. આપણને જે પ્રમાણે ખણ આવે છે તો એને પણ ખણ આવે છે. તો એ પણ એકદમ મસ્ત ખણી રહી છે મિત્રો. કારણ કે આજે તો હાથમાં રોટલી નથી તો રોટલી નાખી શકીએ એવું નથી મિત્રો. તો મિત્રો એકદમ એપીએમસીની ગાડી પણ આવી ગઈ છે કચરો લેવા માટે. કારણ કે અહીંયા ગંદકી જ્યાં ત્યાં નખાય નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો સન હાઉસ પણ એકદમ મારા મામાનું પણ ત્યાં અંદર મકાન છે. પણ અત્યારે વહેલી સવારે અચાનક જઈએ તો એ પણ વિચાર કરે કે આટલા વહેલા ક્યાંથી આવ્યા. તો મિત્રો એકદમ અત્યારે જવાયું નથી. તો મિત્રો આપણે કંઈક કરવા જઈ રહ્યા છું તો આપણી પાસે ઘણી બધી વચ્ચે અડચણો આવશે, પણ આ અડચણોનો એકદમ સામનો કરીને આગળ વધતા રહેવું અને હિંમત ના હારવી તો જ તમને સફળતા મળશે મિત્રો. તો ક્યારે પણ તમે કોઈ શરૂઆત કરી હોય તો વચ્ચે કેટલા પણ વિઘ્નો તમારી સામે આવી જશે, પણ ક્યારેય હિંમત ના હારવી જોઈએ. અને એ પ્રમાણે એકદમ મસ્ત એક્ટિવ થઈને પણ એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે આપણે જે કરીએ છીએ એકદમ મસ્ત સારું કરવું જોઈએ. ક્યારે કોઈને નડતરરૂપ ના થવા જોઈએ અને મસ્ત આપણી મોજથી જિંદગી જીવવી જોઈએ મિત્રો. તો મિત્રો આજે એકદમ મસ્ત એવો ટાઈમ મળી ગયો. તો પહેલાં જ વખત મારા બંને ભાણિયાઓ મારી સાથે આવ્યા છે તો એમનો પણ રિપ્લાય જાણીએ. કેવી મજા આવી બેટા આજે? મસ્ત મજા આવી મામા સાથે. આવી રીતે દરરોજ તમારે જાતે ચાલો ને, મામા તમારા જોડે દરરોજ નહીં રહે. અને એકદમ એક્સરસાઇઝ કરશો ને તો બસ તમારા માટે બહુ મસ્ત કામમાં આવશે. હો તમારું શરીર પણ એકદમ મસ્ત સ્ફૂર્તિભર્યું થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કોઈએ દાણા નાખ્યા છે તો કબૂતર પણ બહુ બધા એકદમ મસ્ત એકઠા થઈ ગયા છે મિત્રો. તો મિત્રો દાણા તો અમે સાથે લાયા નહોતા તો મસ્ત બાજુમાં દુકાન એકદમ મસ્ત દાણા મળતા હતા તો મારી ભાણીને દાણા લઈ આપ્યા છે. તો એકદમ મસ્ત પક્ષીઓ કબૂતર આવી ગયા છે મસ્ત. તો બસ એક સેવાનો મોકો મળી ગયો આજે વહેલા. બસ વિચારીને જ નીકળતા ઘરેથી કે કંઈ થોડું ઘણું પુણ્ય થતું છે કરશું. તો મિત્રો બસ એકદમ મસ્ત દાણા પણ મળી ગયા અને એકદમ મસ્ત લોકેશન પણ મળી ગયું અને એકદમ મસ્ત એકદમ હેપી થઈ ગયા. તમે જોઈ શકો એ પ્રમાણે મારા જીજાજી પણ એકદમ મસ્ત તૈયાર થઈને એમને સામે લેવા આવી ગયા છે. તમે જોઈ શકો છો એમને આ રિક્ષા છે તો એ પણ એકદમ રિક્ષા જ ચલાવે છે અમદાવાદમાં અને એકદમ રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે મિત્રો. તો ખરેખર અમદાવાદની જિંદગી એકદમ બહુ આમ જોવા જઈએ તો મસ્ત છે ને આમ જોવા જઈએ તો બહુ કઠિન. કારણ કે અમદાવાદના અંદર 500થી 1000 રૂપિયાનું તો દિવસનું કંઈ આવતું પણ નથી મિત્રો. એ પ્રમાણે તમે જોઈ શકો છો રોડ સફાઈ કરવા માટે પણ વહેલા એક બેન મસ્ત આવી ગયા છે. તો રોડ પણ એકદમ મસ્ત સફાઈ થઈ રહ્યો છે. તો મિત્રો સરકાર ઘણા વખત ઝુંબેશ ચલાવે છે સ્વચ્છતા અભિયાનનો. તો મિત્રો જો ખરેખર આપણે બધા જ વિચારીએ ને આપણે બધા જ એક સાથે નક્કી કરી દઈએ તમે અને હું કસ આપણે કોઈ આડીઅવડી જગ્યાએ કચરો કે ગંદકી કરવી નથી તો મિત્રો સરકારનો ઘણો બધો ખર્ચો પણ બચી જાય. કારણ કે આપણે જ્યાં ત્યાં કચરો નાખી દઈએ છીએ. તો મિત્રો કચરો જ્યાં ત્યાં ના નાખવો જોઈએ. કારણ કે સરકારને પણ એકદમ એવા પગાર આપીને માણસો રાખવા પડતા હોય છે. તો મિત્રો આ એકદમ આપણી પોતાની પણ ફરજ છે. તો મિત્રો આપણે પણ એકદમ આડોવડો કચરો ક્યાં ના નાખવો જોઈએ મિત્રો. તમે જોઈ શકો છો સામે તમને જે દેખાઈ રહ્યું છે એકદમ સિદ્ધેશ્વરી એવન્યુ.
એમાં પણ અમારા કાકાનું મકાન છે, પણ વહેલી વહેલી સવારે ત્યાં જવા એવું નથી. તો મિત્રો અમારા ઘણા બધા સંબંધી આ ચાંદખેડા એરિયામાં જ રહે છે, અને ખરેખર ઘણા બધા સંબંધી છે. જો બધાના ઘરે જવા જઈએ ને તો 5 દિવસ પણ એકદમ મારા માટે ઓછા પડી જાય. તો મિત્રો એકદમ મસ્ત એક્સરસાઇઝ કરી એકદમ ઘરે પાછા આવી ગયા છીએ. તો મિત્રો ચાંદખેડામાં છું, તો મારા મામા પણ એકદમ ચાંદખેડામાં રહેતા હતા, અને એમના પણ શબ્દો હતા કે ગંદકી, આળસ અને અહંકાર મનુષ્યના કટ્ટર દુશ્મન છે. તો મિત્રો ખરેખર આ 3 શબ્દો બહુ જોરદાર છે કે ગંદકી ના કરવી જોઈએ, અને આળસ તો ક્યારે પણ ના રાખવી જોઈએ, અને એ જ પ્રમાણે આપણે અહંકાર પણ ક્યારેય ના રાખવો જોઈએ મિત્રો. તો બસ એ પ્રમાણે એમના શબ્દો યાદ આવી ગયા. તો મિત્રો એમના પણ વિચારો એકદમ જોરદાર છે. તો મિત્રો તમે જોઈ શકો છો બેનના ઘરે એકદમ પાછા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો બેન પણ મારી એકદમ વહેલા ઉઠી સવારે નાહી ધોઈ એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. જીજાજી પણ એકદમ ઘરે આવી ગયા છે. તો મિત્રો ખરેખર વહેલા જ ઉઠવું જોઈએ, કારણ કે આ તો અમદાવાદ છે. જો તમે મોડા સુધી સૂઈ રહો તો મિત્રો તમારા ઘરનું ગુજરાન એકદમ મસ્ત ના ચાલે. તો મિત્રો તમે જોયું રોડ ઉપર પણ બધા પશુ પક્ષી એકદમ વહેલા ઉઠી ગયા હોય, એ પ્રમાણે આપણે પણ એકદમ મસ્ત વહેલા ઉઠી જવું પડતું હોય છે. તો મિત્રો તમે આજનો વિડીયો મારો અચાનક જ બનાવેલો જોયો છે, કારણ કે મારા વિડીયો એકદમ લાઈવ અને અચાનક જ બનાવતો હોઉં છું મિત્રો, કોઈ કોપીરાઇટ હોતા નથી. તો મિત્રો તમે આજના વિડીયોમાં તમે જોયું હશે કે પશુ પક્ષીને આપણા જેટલી જવાબદારી હોતી નથી, છતાં પણ આટલા બધા વહેલા ઉઠી જતા હોય અને એકદમ મસ્ત એક્સરસાઇઝ કે એકદમ રોડ પર આવી જતા હોય છે. કૂતરાઓ પણ તમે જોયા છે, ગાયો જોઈએ છે, અને તમે પક્ષીઓ પણ જોયા છે. તો મિત્રો આપણે માણસ છીએ, કારણ કે માણસનો અવતાર વારંવાર મળતો નથી. તો માણસના અવતારમાં આપણે ઘણું બધું કરવાનું બાકી હોય છે, કારણ કે આપણે તો વ્યવહાર તહેવાર અને પ્રસંગો પણ સાચવવાના હોય, બાળકોને ભણાવવાનું હોય. તો મિત્રો આપણે પણ એકદમ મસ્ત મારો વિડીયો જોઈને તમને પ્રેરણા મળે તો એકદમ મસ્ત વહેલા ઉઠી જવું જોઈએ, અને એકદમ મસ્ત એક્સરસાઇઝ કસરત કરવી જોઈએ, અને એકદમ મસ્ત રીતે આપણા ફેમિલીને એકદમ હેપ્પી રાખવું જોઈએ. આપણે કોઈ પણ હાલતમાં જીવતા હોય પણ ક્યારે હાર ના માનવી જોઈએ મિત્રો. અને એકદમ જિંદગીનું કામ જ છે કે જિંદગીનું નામ જ છે કે મુસીબતનો સામનો કરવો, એનું નામ જ જિંદગી. તો દુઃખ અને સુખ તો આવ્યા કરશે મિત્રો, પણ એકદમ મસ્ત હેપ્પી રહીને બધાને એકદમ ખુશ રાખીને એકદમ મસ્ત મોજથી રહું છું, અને બધાને રાખવાનો પ્રયત્ન કરું છું. તો મિત્રો મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલ છે મારી જીવન સંગીની, તો મારા વિડીયો લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રો મને સપોર્ટ કરજો. જય માતાજી, બાય.